રસ્તામાં અથવા નડતરરૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ મામલો વીએચપી અને સ્થાનિક લોકો થયા ભેગા। સુરત કલેક્ટરને આપવામાં આવશે આવેદનપત્ર। આ નિર્ણય પરત લેવા કરી માંગ। નિર્ણય પરત નહીં લેવાશે તો ઉગ્ર રજૂઆત કરાશે। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા। 12 જેટલા મંદિરોને હટાવવા માટે આપી છે નોટિસ। વર્ષો જૂના મંદિરને પણ તોડવાની નોટિસ અપાઈ। કલેક્ટર કચેરીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંદિરોને તોડવા માટે જે નોટિસ આપવામાં આવી છે એના વિરોધમાં સાધુ સંતો મંડળ વીએચપી દ્વારા આ વિરોધ કરવામાં આવે છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં ઉપસ્થિત થયા છે। આજે ઘણા વર્ષો જૂના જે મંદિરો છે મંદિરોને તોડવાની આજે કાઉન્સિલ દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કવાયત કરવાની તૈયારી કરવામાં આવે છે એને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે હિન્દુ ધર્મની સનાતન ધર્મની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે। આ આસ્થા મંદિર ઉપર બહાર થવાનું એટલે આપ સમજી વિચારી અને આ પગલું ભરો। મારું નામ છે અનિલભાઈ કંચનભાઈ મેસુરિયા। ટીપર 4 રસ્તા કોટાલાવાડી અમારું જયારે ગામ હતું ત્યાંનું અમારું મંદિર છે। આજે 7 પેઢી થઈ ગઈ અમારી, એક પેઢી 2 પેઢી 7 પેઢી થઈ ગઈ આજે મંદિર કેટલું છે અમને નથી ખબર। ત્યારે અમારે કોઈ રસ્તા નહીં હતા અમારા શેરીમાં રસ્તા આજે અમે લોકોએ રસ્તા આપ્યા મ્યુનિસિપાલિટીને રસ્તા ચાલુ રસ્તાનું પાણી કરીને આજે અમારો હાથ મંદિર તોડવાની નોટિસ અમને આપી છે। તો મંદિર તોડી નાખો તો તમે આસ્થા શું રહેશે? હિન્દુઓમાં આસ્થા શું રહેશે? મંદિર જ નહીં રહેશે તો ઓલ ઓવર મંદિરો તોડી નાખવાની નોટિસ આપી છે। તમે સાબિત શું કરવા માંગો છો? કેવો વિકાસ કરવા માંગો છો? તમે મંદિર નીકળી પડ્યા છો।